સુરતના કોલકાતા રેપ મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે। આ ઘટનાને લઈ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે એક્ટની નહીં પરંતુ એક્શનની જરૂરિયાત છે। પોસ્કો એક્ટ અંતર્ગત 4 વર્ષમાં ગુજરાતની અંદર 695 આરોપીઓને સજા આપવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે। 2024 પૂરું થતાં સુધીમાં 370 ઉપર સજા આપવામાં સફળતા મળશે। આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ કેસ મામલે નવા કાયદાને લઈ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે, ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારને નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી। કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે। તેઓએ આ સંદર્ભે ગુજરાતના અનેક કેસો અને જજમેન્ટને લઈ દાખલા પણ આપ્યા હતા। પોક્સો એક્ટના ફેરફારો કરવામાં આવ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન કેસને છોડી અત્યાર સુધી ગુજરાતમાં તમામ કેસો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તમામ દીકરીઓની સુરક્ષા આપણી ફરજ છે। કોઈપણ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ ન બનવા જોઈએ, પરંતુ આ રીતની ઘટનામાં કોઈ રાજનીતિ ન કરવી જોઈએ। છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકારમાં પોસ્કો એક્ટમાં ફેરફાર આવ્યા છે, કડકાઈ વધી, જેને કારણે ન્યાય આપવાની દિશા મોકળી બની છે। ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે 10 દિવસમાં ચાર્જશીટ, 14 દિવસમાં ચાર્જશીટ, 13 દિવસમાં ચાર્જશીટ, 1.5 મહિનામાં ચાર્જશીટ, 16 દિવસમાં ચાર્જશીટ। ઘટના બનવાને 10 દિવસમાં ચાર્જશીટ થાય, 52 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે। પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે। કેન્દ્ર સરકારનો આ કાયદો છે। એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે। આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી, મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું, ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે 10 દિવસની અંદર ચાર્જશીટ, અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર 22 દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને 23મા દિવસે એને ફાંસીની સજા મળે, પરિવારને ન્યાય મળે, પરિવારની જે આશા હતી, પરિવારને જે દુઃખ હતું, એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ, પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો।